ઉપરોક્ત બાબતે હકીકત એવી છે કે માલવીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક સ્કૂલમાં ભણતી 9મા ધોરણમાં ભણતી એક છોકરી છે, જે માઇનોર છે અને એના બાબતે એની સ્કૂલમાં જે વાનમાં જતી હતી એ વાનના જે સંચાલક છે ચલાવનાર એ સમયે એની સાથે શારીરિક અડપલા કરેલા તેમજ બીજી વખત એની સાથે શારીરિક ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી સંભોગ કરેલો તે બાબતે માલવીનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં પીઆઈ સાહેબ તપાસ કરી રહ્યા છે. તપાસમાં આ છે કે 2 વખત 17 ને 19 તારીખે 2 વખત એની સાથે શારીરિક અડપલા તેમજ શારીરિક સંભોગ કરવામાં આવેલો ઈચ્છા વિરુદ્ધ અને આ બાબતે ધાક ધમકી આપવામાં આવેલી અને કોઈને ઘરવાળાને કહીશ નહીં એ રીતે ધાક ધમકી આપેલી, જેથી છોકરીએ જણાવેલ નહીં. ત્યારબાદ છોકરીએ માતાને જાણ કરતા એમને ફરિયાદ આપેલી છે. નું નામ છે રમેશભાઈ કાનાભાઈ ખરા છે. હાલ વેનવાળાનો કોઈ મોટો ગુનાહિત ઇતિહાસ નથી, સામાન્ય જાહેરનામા ભંગના કેસો છે અને છોકરી તો પહેલેથી સ્કૂલમાં જ હતી. એ હાલમાં તપાસ ચાલુ છે, ઇન્વેસ્ટિગેશનમાં ખુલશે. દીકરીને વાનમાં રેગ્યુલર જતી હતી અને ત્યારબાદ સ્કૂલનો અમુક પરીક્ષાના સમય પૂરો થયા બાદ આરોપી છે પોતાને છોકરીને રોકીને રાખતો હતો અને કહેતો હતો કે આપણે ચોકલેટની લાલચ આપતો હતો અને કે તું મોડે સુધી રોકાય, આપણે વાત કરીને એમ કરીને એને કરેલ છે.